हिंद विद्यार्थी मित्रों, राज्य दर्शन सीरीज में आप सौનું हार्दिक स्वागत है। અને આજે આપણે જઈશું મેઘાલય રાજ્યની સફરે અને આ વિડીયોની અંદર આપણે મેઘાલયના તમામ સ્ટેટિક પોઈન્ટને આવરી લઈશું, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાને કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો જઈએ મેઘાલય રાજ્યની સફરે। તો સૌપ્રથમ વાત કરીએ 2 એપ્રિલ 1970ના રોજ અસમના અહોમ સામ્રાજ્ય અંતર્ગત મેઘાલયનું ગઠન કરવામાં આવ્યું હતું। તે એક સ્વાયત્ત શાહી રાજ્યના રૂપમાં અસ્તિત્વમાં આવ્યું હતું। તો હવે વાત કરીએ અહોમ સામ્રાજ્ય વિશેની। તો અહોમ સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ કમાન્ડર થઈ ગયા જેમનું નામ છે લચિત બોરફુકન કે જેમની સ્ટેચ્યુ હાલમાં અસમ ખાતે આવેલું છે અને આ અસમ ખાતે હાલમાં એક વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે જેનું નામકરણ છે ચરાઈદેવ મોઈદમ્સ કે જે આ અહોમ સામ્રાજ્યના રાજા હતા અને તેમના પરિવારોની ખૂબ જ શાહી કબર આવેલી છે જેને ચરાઈદેવ મોઈદમ્સના નામે ઓળખવામાં આવે છે। તો વાત કરીએ પૂર્ણ દરજ્જા વિશેની તો 21મી જાન્યુઆરી 1972ના રોજ મેઘાલયને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ તેને ભૌગોલિક વિશેષતા વિશેની। તો મેઘાલયના મધ્ય અને પૂર્વી ભાગની અંદર આપણને ખાસી અને જેન્તિયા નામની ટેકરીઓ જોવા મળશે। તો વાત કરીએ વિશ્વની અંદર સૌથી વધુ વરસાદ કે જે મોસીનરામ અથવા તો માસીનરામ ખાતે પડે છે અને આ મોસીનરામ એટલે કે માસીનરામની જે પહાડી કે જે કયા અંતર્ગત આવશે તો ખાસીની ટેકરીઓની અંદર આવેલી છે। તો વાત કરીએ મેઘાલયના રાજધાની વિશેની। તો મેઘાલયની રાજધાની કઈ છે તો શિલોંગ છે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો મુખ્ય સ્ટેટિક વિશેની વાત કરીએ તો તેની મુખ્ય ભાષાઓ ખાસી, ગારો અને અંગ્રેજી છે। તો કયા કયા એરપોર્ટ આવેલા છે મેઘાલયની અંદર તો ઉમરોઈ અને ઝારુકી નામના એરપોર્ટ આવેલા છે। મહત્વના સરોવર વિશે વાત કરીએ તો અગાઉ રેલવે બોર્ડની પરીક્ષા અને એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો છે કે મેઘાલયની અંદર કયું સરોવર આવેલું છે તો ઉમિયમ નામનું સરોવર આવેલું છે। તો તેના મહત્વના નેશનલ પાર્ક વિશે વાત કરીએ તો મેઘાલયની અંદર બાલાફક્રમ નેશનલ પાર્ક અને નોકરેક નેશનલ પાર્ક કે જે મેઘાલયની અંદર આવેલા છે। આંતરરાષ્ટ્રીય સીમા વિશેની વાત કરીએ તો મેઘાલયની આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશને જોડે છે। તો વાત કરીએ મહત્વના શહેરો વિશેની તો શિલોંગ શહેરને સ્કોટલેન્ડ ઓફ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો મિત્રો આગળ વધીએ તો વાત કરીએ જનજાતિઓ વિશેની કે ગારો, ખાસી અને જેન્તિયા અને કોચા નામની જનજાતિ આપણને મેઘાલય રાજ્યની અંદર જોવા મળશે। તો વાત કરીએ ગારો અને ખાસી જનજાતિ વિશેની। આ એક ફેક્ચ્યુઅલ ડેટા છે કે માતૃસત્તાત્મક સમાજ ધરાવે છે કે મેઘાલયની ખાસી અને ગારો જનજાતિઓમાં મિલકતનો હક કે જે સ્ત્રીઓને મળે છે કે જે ભારતની અન્ય સંસ્કૃતિઓ કરતાં ખૂબ જ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે। તો ચાલો મિત્રો આગળ વધીએ વાત કરીએ મેઘાલયના મહત્વના ઉત્સવો વિશેની। તો મેઘાલયની અંદર વાંગલા નામનો એક તહેવાર ઉજવાય છે કે જે ગારો જનજાતિ દ્વારા પાકની લણણીનો મુખ્ય તહેવાર છે જેને 100 ડ્રમ્સ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે વાત કરીએ નોકરેક જે નેશનલ પાર્ક છે એના નામ પરથી એક નોકરેક નામનો ઉત્સવ પણ ઉજવાય છે કે જે મેઘાલયની અંદર ઉજવાતો એ ખાસી જનજાતિ દ્વારા મહત્વનો નૃત્ય ઉત્સવ છે। તો હવે વાત કરીએ ચેરી બ્લોસમ વિશેની। તો ચેરી બ્લોસમ એક પ્રકારનું શિલોંગમાં નવેમ્બર મહિનાની અંદર ઉજવવામાં આવે છે। તમે આ વૃક્ષો જોઈ શકતા હશો કે જે આ વૃક્ષો વાવવામાં આવે છે તેનો જે કલર છે કે જે ચેન્જ થઈ જાય છે એટલે કે લાઇટ પર્પલ જેવો થઈ જાય છે જેને ચેરી બ્લોસમ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે વાત કરીએ બેહદી નખલમ વિશેની કે જેન્તિયા જનજાતિ દ્વારા ઉજવવામાં આવતો પ્રખ્યાત તહેવાર છે। તો હવે વાત કરીએ મો સમય ગુફા વિશેની કે મો સમય ગુફા હાલમાં મેઘાલયના ચેરાપુંજી ખાતે આવેલી છે। તો વાત કરીએ લિવિંગ રૂટ બીજને કે જેને યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે। તો આ છે શું તો વાત કરીએ કે રબરના ઝાડમાં મૂળમાંથી કે જે બનાવવામાં આવતા પુલને આપણે લિવિંગ રૂટ બ્રિજ તરીકે ઓળખીએ છીએ કે જેને યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવે છે એટલે કે યુનેસ્કોના ટેન્ટેટિવ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે। તો આપણે આગળ વાત કરીએ તો એશિયાનું સૌથી મોટું સ્વચ્છ ગામ કે જે માવલી નોંગ છે તો તે કયા રાજ્યની અંદર આવેલું છે તો મેઘાલય રાજ્યની અંદર આવેલું છે કે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ એટલે કે માવલી નોંગ। તો આ હતી મેઘાલયના ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાની મહત્વના સ્ટેટિક પોઈન્ટ્સ કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો। જય હિન્દ।